વધેનો બીજો દાખલો 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી 4.5 સેન્ટીમીટર ઊંચાઈવાળી સોયને 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે તો પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી આપો। સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થશે તે જણાવો। તો પહેલું અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આપણી જોડે બહિર્ગોળ અરીસો જે છે એ મૂકેલો છે, બરાબર। હવે આ બહિર્ગોળ અરીસો જે છે તેનાથી એટલે કે ધ્રુવ બિંદુથી 12 સેન્ટીમીટર દૂર કોઈ વસ્તુને મૂકવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે જાણી લઈએ કે કેન્દ્ર લંબાઈ કેટલી છે। તો લખીએ કે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ તો f ઇઝ ઇક્વલ ટુ કેટલી છે તો +15 સેન્ટીમીટર આવશે, બરાબર। કેન્દ્ર લંબાઈ જે છે એ આવશે +15 સેન્ટીમીટર। તો કેન્દ્ર લંબાઈ ધ્રુવ બિંદુથી આપણે કાઉન્ટ કરીએ તો અહીં આગળ થઈ જશે કેપિટલ F, બરાબર। અને એનાથી દૂરની તરફ બિંદુ C જે છે એ આવશે એનું વક્રતા કેન્દ્ર, બરાબર। હવે અરીસાથી 12 સેન્ટીમીટર દૂર આપણે શું મૂકવાનું છે, 12 સેન્ટીમીટર દૂર જે છે એ મૂકવાનું છે આપણે વસ્તુ અંતર। તો ધ્રુવ બિંદુથી 12 સેન્ટીમીટર દૂર, બરાબર। તો 12 સેન્ટીમીટર દૂર આપણે મૂકીએ વસ્તુ। આ છે વસ્તુ અંતર, યુની કિંમત મૂકી દઈએ આપણે 12 સેન્ટીમીટર। હવે 12 સેન્ટીમીટર જે છે એ અરીસાથી ધ્રુવ બિંદુથી ડાબી બાજુ સાઈડ આવવાથી આપણે માઇનસ મૂકીશું તો યુની કિંમત આવશે -12 સેન્ટીમીટર, બરાબર। હવે યુ અને એફ આપણી જોડે છે તો અરીસાના સૂત્ર પરથી ગાઉસના સમીકરણ પરથી આપણે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v પરથી આપણે પ્રતિબિંબ જે છે એ શોધી નાખીએ। તો પ્રતિબિંબ ક્યાં આવશે એ આપણે શોધીએ। તો v ઇઝ ઇક્વલ ટુ 1/v ને કરતા બનાવીએ તો 1/f માઇનસ 1/u કિંમતો આપણે મૂકતા જઈએ। અહીં બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ એ પોઝિટિવ આવશે 15 સેન્ટીમીટર, બરાબર। તો લખીએ 1/15 માઇનસ 1/12 સેન્ટીમીટર 1/v ઇઝ ઇક્વલ। હવે આપણે v ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે આપણો 20/3 સેન્ટીમીટર એટલે કે 0.66 સેન્ટીમીટર આ મળશે આપણને પ્રતિબિંબ। અને પ્રતિબિંબ જે છે એ આપણને શું જોવા મળશે તો પ્રતિબિંબની કિંમત જે છે એ આપણને પોઝિટિવ જોવા મળશે, બરાબર। પ્લસ કારણ કે પ્રતિબિંબ જે છે એ અરીસાની પાછળની સાઈડ આવતું હોવાથી પોઝિટિવ લઈશું તો પ્રતિબિંબ જે છે એ મળે છે આપણને 6.66 સેન્ટીમીટર, બરાબર। હવે આપણે એની મોટવણી ચેક કરીએ। મોટવણી જે છે એ કેટલી આવશે મોટવણી, તો મોટવણી માટેનું સૂત્ર આવશે અરીસાની મોટવણી m ઇઝ ઇક્વલ ટુ -v/u। હવે આપણે કિંમતો મૂકીએ તો શું આવશે, v ની કિંમત એ શું હતી તો 6.66 ડિવાઈડ બાય u જે છે એ કેટલા હતા તો લખીએ v ની કિંમત +0.66 સેન્ટીમીટર અને u જે છે એ કિંમત હતી -12 સેન્ટીમીટર। તો કિંમત મૂકીએ આપણે તો -12 સેન્ટીમીટર, બરાબર। આનું સોલ્યુશન કરીશું તો આપણો આન્સર આવશે 0.55 સેન્ટીમીટર।
એ મોટવણીનું સૂત્ર જે છે એના પરથી આપણને મળે 0.5 સેન્ટીમીટર. એટલે વસ્તુ જે છે એ આપણને નાની જોવા મળશે. મોટવણી શોધી નાખ્યા બાદ મોટવણી આવે છે આપણી 0.55 સેન્ટીમીટર. અને બીજું કે મોટવણીનું સૂત્ર જે છે એ શું હતું? બીજું -v/u તો હતું જ. બીજું શું હતું કે HI/HO. HI શું છે? તો ઇમેજિનરી હાઇટ, બરાબર. અને આ શું છે? ઓબ્જેક્ટની હાઇટ. આપણને આપી દીધું છે ઓબ્જેક્ટની હાઇટ જે છે એ કેટલી છે? તો 4.5 સેન્ટીમીટર, બરાબર. તો ઇમેજિનરી હાઇટ જે છે ઓબ્જેક્ટની કેટલી હશે એ આપણે શોધવાનું છે. તો હવે HO જે છે પોઝિટિવ આવશે, બરાબર. HI શું છે એ આપણે શોધીએ. તો HI ને જ્યારે કરતા બનાવીએ આપણે તો m ઇન્ટુ ઓબ્જેક્ટની હાઇટ. તો m જે છે કેટલા મળ્યા હતા આપણને? તો 0.55 ગુણ્યા HO, તો 4.5 સેન્ટીમીટર. હવે આપણે મલ્ટિપ્લિકેશન કરીશું તો આપણો આન્સર આવશે 2.47 સેન્ટીમીટર. એટલે ઇમેજિનરી હાઇટ જે છે પ્રતિબિંબની એ મળશે આપણને ઓબ્જેક્ટની પાછળની સાઈડ મળશે આપણને, અને એ 6 સેન્ટીમીટર અંતરે મળશે અને નાની મળશે. અંતર લખી દઈએ 6.66 સેન્ટીમીટર. અને ઇમેજિનરી હાઇટ જે છે એની વેલ્યુ જે છે કેટલી જોવા મળશે આપણને? 2.47, બરાબર. લગભગ 2.5 સેન્ટીમીટર જેટલી. હવે આપણે એનિમેશન થ્રુ આપણે જોઈ લઈએ. એનિમેશન થ્રુ આપણે ચેક કરીએ કે બહિર્ગો અરીસો મૂકેલો છે. બહિર્ગો અરીસાની સામેની સાઈડ આપણે ઓબ્જેક્ટ જે છે એ બ્લુ કલરની પિન તમે જોઈ શકો છો એ મૂકેલી છે. હવે આ ઓબ્જેક્ટ જે છે અરીસાથી 12 સેન્ટીમીટર દૂર જે છે આપણે મૂકવાનું છે. 12 સેન્ટીમીટર દૂર તમે મૂકશો આનું પ્રતિબિંબ જે છે એ બહિર્ગોળ અરીસાની પાછળની સાઈડ મળશે, સીધું મળશે અને નાનું મળશે, બરાબર. એટલે ઇમેજની જે હાઇટ જે છે એ નાની જોવા મળે છે, બરાબર. ઓબ્જેક્ટની હાઇટ કેટલી હતી? તો ઓબ્જેક્ટની હાઇટ હતી 4.5 સેન્ટીમીટર, બરાબર. હવે ઇમેજિનરી હાઇટ જે છે એ આપણને નાની જોવા મળશે 12 સેન્ટીમીટર દૂર મૂક્યા બાદ. જો તમે આ ઓબ્જેક્ટને અરીસાથી દૂર લઈ જાઓ તો દૂર લઈ જશું આપણે ઇન્ફાઇનાઇટ જેટલા અંતરે લઈ જઈશું તો લગભગ આપણને ઇમેજ જે છે એ ફોકલ લેન્થ એટલે કે કેન્દ્ર લંબાઈ પર આપણને મળશે જો આપણે ઇન્ફાઇનાઇટ લઈ જઈશું તો, બરાબર. અને અરીસાની નજીકની તરફ લઈ જઈશું તો ઇમેજ જે છે એ આપણને ધ્રુવબિંદુ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે આપણને નાનું અને સીધું જોવા મળશે.